કેમ છો બધા? મજામાં જ હોય, કારણ કે આપણો વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. તો બધાને જય શ્રી રામ. નમસ્કાર, જય ચામુંડમાં. તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હમણાં ઘણા ટાઈમથી અમારી ચેનલમાં વ્લોગ નહોતા આવતા, થોડાક મંદીના હિસાબે ને થોડાક કામના અટવાઈ ગયા હતા, એટલે નહોતા આવતા. પણ હવે રેગ્યુલર વિડીયો આવશે. તો પહેલાં તો બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. અને એક પહેલાં જવાનું છે ભાઈને ટિફિન દેવા, પછી જવાનું છે જયદીપભાઈને લેવા, અને ત્યાંથી જવું છે ચા પાણી પીવા શક્તિ હોટલે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, મજા આવશે. બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય ચામુંડમાં, જય ઠાકર ને જય દ્વારકાધીશ. તો અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજ પહેલાં જવાનું છે મોટભાઈને ટિફિન દેવા, અને પછી અમારા પરમ મિત્ર જીગાભાઈ અમને ચા પીવા, જેનું ચાનું એનો જ વારો છે ચા પાવાનો. તો ચા પાણી પીવાનું થાય અને મજા આવશે બેટ. બાકી તમને વીઆઈપીનો રિવરફ્રન્ટ છે એ તમને બતાવું છું વિડીયોમાં. તો વિડીયોમાં જોડાયેલા રહીજો. અને કીધું એમ કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી મેનારાણી અત્યારે કાપોદ્રા પૂગી ગઈ છે, અને કાપોદ્રાથી ડાયરેક્ટ વીઆઈપી વાળો પુલ જોયું. આને કહેવાય સુરતના ડ્રાઈવર, હેવી ડ્રાઈવર કેવા હોય હોવા જ જાય હો. 99% હીરાવાળા હોય. કેમ કે અત્યારે કેવું હોય કે હજી ઘરે જવાનો ટાઈમ થતો આવતો હોય, એટલે સીધું ભૂખ લાગી હોય એટલે ઘરે જ દેખાય. અને જો મોદીભાઈ આપણે શું કહેવાય, મોદી કાકાએ ચાલુ તો કરી દીધું છે બનાવવાનું કામ, પણ હવે આપણે મેટ્રોમાં બે કે આપણા છોકરા બે એની કાંઈ નક્કી નથી. હું કેવું જીગાભાઈ? બરાબર, જીગાભાઈ કહી દીધું બરાબર, એટલે એમાં કાંઈક તો હશે એમ, રાજભાગ એમ બરાબર. તો આપણે પૂકી ગયા અત્યારે કાપોદ્રા ચોકડીએ, અને અહીંથી જવાનું હોય આપણે ભાઈને ટિફિન દેવાનું છે. પછી જીગાભાઈ કેટલા વાગે શક્તિ કઈ હોટલ? શક્તિ ને? હા, એને શક્તિ અમે ચા પીવા જઈએ ને, અમારી એક ફેવરિટ હોટલ છે, તો ત્યાં એને ચા પીવા જવું હોય તો ત્યાંનું કહે છે બરાબર. હા જો છે ને, બાકી આપણું સુરત કાંઈ અમેરિકાથી કમ નથી. જોયું BRTS સ્ટેશન? તમે જોયું નહીં હોય એટલે જોઈ લેજો. આપણે અત્યારે કાપોદ્રા પૂગી ગયા છીએ. જીગાભાઈ હાથ બારો કાઢજો આ બાજુનો. હું જોઈ લો છે. ભૂમિ ટ્રાવેલર્સ, યોગી દારા. હાલો અમરેલી જવું હોય તો કહેજો, તમારા પૈસે ટિકિટ બુક કરાવી લેજો ને વયા જાજો. વિડીયોમાં જોડાયેલા રહેજો, બાકી મજા આવશે. ઓછામાં ઓછું 4-5 હજારનું કાઉન્ટર એનું હોય છે. પછી હા ભાઈ જો, એટલે ટૂંકમાં જેને કામ કાંઈ કરવું નથી ને એને બધી મંદીની બધું નડે બરાબર. બાકી કામ કરો તો ક્યાંય મંદી નડતી નથી. કામ થોડુંક ઓછું થાય છે, બાકી મંદી કાંઈ છે નહીં. મોજ કરો, કામ ધંધો કરો એટલે હાલે આપણું ગાડું, બીજું શું હોય. વિડીયોમાં જોડાયેલા રહીજો. સિગ્નલનું પાલન કોણ કરે કોમેન્ટ કરજો. આપણી જેમ સિગ્નલમાં ઊભા રહેતા હોય એવા કેટલા જણા છે કમેન્ટ કરજો ને. કારણ કે આપણને તો ઊભું રહેવું નથી ગમતું, પણ હવે ઊભું રહેવું પડે એમ છે. એકચ્યુઅલી હવે બધું કાયદાને હોપી દેવાનું ને, દેવાજભાઈ કે એની જેમ.
હાલે જીગાભાઈ તમારા લગ્નની 4 વ્હીલ અગાઉ મૂકી દીધી અહીં હું જો 62 સેકન્ડનું છે જીગાભાઈ આ તો બહુ મોટું હે આને કહેવાય હોળી વાળું સર્કલ ડિવાઈડરમાં યાર મોલવાળાએ મોટી જબર હોળી બનાવી દીધી પહેલાં મને હોળી જેવું લાગતું પણ છે હોળી જ તે છે ને બાકી સુરત હા ઓલા પણ આગળથી લઈ લઈને આવો ક્યારેક સુરત આંટો મારવા તમારા ખર્ચે તમને ફેરવવું આખું સુરત સુરતથી જેટલા જણા જોતા હોય એ બધા કમેન્ટ કરજો કે હા આઈ એમ સુરતી આઈ એમ સુરતવાળા એમ તો આપણે ભાઈને ટિફિન દેવાનું એ ત્યાં પૂગી ગયા છીએ હમણાં થોડીક વારમાં પૂગી જાવ એને ટિફિન દીધી બાકી જીગાભાઈ બધાને કહેજો સબસ્ક્રાઈબ કરતા જજો કહીજો હા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હા જીગાભાઈ ટિફિન આપી દીધું એને આપણો કાળો ઘોડો આ આપણો ધોળો ઘોડો છે અને આપણો કાળો ઘોડો છે કમેન્ટ કરજો બેમાંથી કઈ ગાડી સારી લાગે આ ન્યૂ મોડેલ છે અને આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણો ઘોડો ચાલો ટિફિન આપી દીધું તો હમણાં ઘણા ટાઈમથી આપણી ચેનલમાં વિડીયો નહોતા હોતા મંદિરના થોડુંક કામ અટવાઈ ગયું તો એના હિસાબે નહોતા હોતા પણ હવે રેગ્યુલર આવશે તો રેગ્યુલર આવશે અને ટાઈમ ટુ ટાઈમ જ અપલોડિંગ થાય તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ કરો તો ઓલ આપણે જે આવે ને ઘંટાની નીચે જે ઓલ નોટિફિકેશન એ ઓલ કરી દેજો અમારે અહીંયા તો અત્યારે એટલો બધો પવન નથી કાંઈ તમારે દેહામાં તો હજી ટાઈટ પડતી છે કારણ કે અહીંયા તો સુરતમાં હવે આમ ઉનાળા જેવું વાતાવરણ થતું જાય છે ખાલી આમ છે નોર્મલ પવન છે ઠંડો એટલો બધો નથી પવન વચમાં જેવી ટાઈટ પડતી એવી નથી પડતી આ તમે જો નકરતા આમ ટોપા બોપા ટાઈટ કરેલા પહેરીને કોટ બોટ આમ પહેરીને નીકળવાનું મોઢે રૂમાલ બાંધવા પડે તે ફૂલ ટાઈટ હતી અત્યારે હવે માયનો રે આમ છે નહીં એવું કાંઈ ખાસ ઠંડો પવન તો દેહમાં ટાઈટ પડે અહીંયા થોડી હોય એટલી બધી ટાઈટ પડે હે જીગાભાઈ તોય જીગાભાઈ કોટ પહેરેલો હતો આપણે આવી ગયા કાપોદ્રા કરમનાથ મંદિર વાળા રસ્તે કરમનાથ મંદિરનો વ્લોગ આપણી ચેનલમાં આવી ગયો છે જો તમે ન જોયો હોય ને તો એકવાર જોઈ લેજો ને તમે ભોળાનાથના દર્શન કરી લેજો કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો જ્યાં અહીંયા ગેટ આવે આ વિડીયો આપણી ચેનલમાં આવી ગયો છે જો આ કરમનાથ મંદિર વાળો ગેટ છે આ વિડીયો આવી ગયો આપણી ચેનલમાં જોઈ આવજો અમરેલી સાવરકુંડલા હેલો સાઈડમાં લ્યો ભાવનગર તળાજા મુવા એક દેહમાં જાય હતી અને એક દેહમાંથી આવતા હોય હતી તમારે ગમે ત્યાં હોય ને ત્યાંથી કાપોદ્રા તમારું મેન ઠેકાણું ત્યાં જ તમારે આવવાનું બરોબર જાય પાછળ તમે જોતા હશો નકરી લાઈનમાં બધી લટકેલું છે
હોટલમાં પૂરી જવું. આજે આપણા જીગાભાઈ ચા પાઈ છે. જીગાભાઈ અહીંયા ક્યાંક છે ને પાનનો ગલ્લો મોટો જબર ખોલો જો એક કઈ રોડ લગભગ બાકી નહીં હોય કેમેરામાં. કાં જીગાભાઈ બધે ટોટલ બધી જગ્યાએ કેમેરા ફિટ. 3 જણામાં જવા જ નહોતું. સીધું મેમો ઘરે પૂરી. જય હનુમાન દાદા. 5 લીટર મોકલાવું મારા વાલા. જો અહીંયાથી ને હવે સીધું હોઈ જવાનું. ઓલી બાજુથી અહીંથી રસ્તો પાર કરીને પછી ઓલી બાજુ સીધું નીકળી જવાનું. અહીંયા જ આવે ને જો ઓલું બિલ્ડિંગ રહ્યું તેથી ભૂલી ગયા હતા હું. આ ભાઈ આમ ઠેઠ ઓલો સેલનો પંપ આવી ગયો તો સિગ્નલ પડી ગયો એટલે આપણે હવે ઊભા રહી. તમે કહેવા નહીં તો ઊભું રહેવું છે. આપણે શક્તિ હોટેલે પૂગી ગયા ભાઈ. જીગાભાઈની ફેવરિટ છે. જીગાભાઈને આ શક્તિ હોટલ જ આવવાનું ગમે. સાતો ઘણી છે. એક વસરાજની છે, એક વસરાજ અને એક આ શક્તિ. જો ગરમા ગરમ હો ભઠ્ઠાને, મશીનની નહીં ભઠ્ઠામાં. એ પેલી ધારની આમ કાંઈ ઘટે જ નહીં. જીગાભાઈ જો ફોન ઘુમડતા ઘુમડતા ચા પીએ. એક નંબર ચા આવે ભાઈ. દર વખતે આવીને એટલે પહેલાં જીગાભાઈનો વોલ્ટ જ આ. માતાજી માંડવામાં ગયા હોય, રામા મંડળ જોવા ગયા હોય, કોઈ પણ વસ્તુ ગયા હોય પહેલાં અહીંયા આવવાનું. કા જીગાભાઈ? હા પી ગયો હતો ને જોયું. એ ખબર કમત પૂરું કરી નાખે. ચા પાણી પી લીધા અને હવે ઘર બાજુ જવાનું છે. કેમ કે કેટલા વાગ્યા જીગાભાઈ? 11 પૂરા. 11 વાગી ગયા છે એટલે હવે ઘર બાજુ પલાણ કરી આપણી માણકીને ઘર બાજુ હવે લઈ જઈએ. જીગાભાઈને એની રૂમે ઉતારતા આવી પછી આપણે જઈએ ઘર બાજુ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો. તમારા ગ્રુપ સર્કલમાં તમારા સપોર્ટની જરૂર છે. બાકી અમારા જિજ્ઞેશભાઈ ગોહિલ પરિવારનું ઘરેણું, એમાં કાંઈ ન ઘટે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય. જયદીપભાઈને એના ઘરે મૂકી આવ્યો અને હું મારા ઘરે પૂગી ગયો છું અત્યારે. તો આવા નવા વિડીયો આવતા રહે અને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો બને એટલો આ વિડીયોને શેર કરજો અને ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરાવજો. બરાબર. બાકી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય ચામુંડમાં. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય ચામુંડમાં.